નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. અને ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયોની અંદર આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરવાના જે સામાન્ય નિયમો છે, જેની વ્યાખ્યાઓ છે, તેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. અને એ નિયમ છે તમને બરાબર યાદ હશે, અને કદાચ યાદ ન હોય તો ફરીવાર તમે વિડીયો જોઈને તમે નિયમ છે વ્યવસ્થિત રીતે યાદ કરી શકો છો અને શીખી શકો છો. અને ગયા વિડીયો લેક્ચરની અંદર જ મેં તમને છેલ્લે કીધું હતું કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે નીચે મુજબના વાક્યો શીખવા પડે છે. કેટલા વાક્યો શીખવા પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર એ જ જોવાનું છે કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ તો કેટલા પ્રકારના વાક્ય આવે છે ને કઈ કઈ રીતે ફેરફાર થાય છે. તો આવો આપણે બધા સાથે મળીને આજે આ વાક્યનો અભ્યાસ કરીએ. તો શરૂ કરીએ આજે આજનો ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે કુલ 7 વાક્યની જરૂર પડે છે. એટલે કુલ 7 વાક્યની અંદર તમારે રિપોર્ટેડ સ્પીચની અંદર ફેરવવું પડે છે. તો પહેલું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. પહેલું વાક્ય છે એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે વિધાન વાક્ય. પહેલું વાક્ય શું છે વિદ્યાર્થી મિત્રો? એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્યો, બરાબર છે. ત્યાર પછી વાક્ય નંબર 2 આવશે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેને કહેવાશે પ્રશ્નાર્થ વાક્ય. શું કહેવાશે? પ્રશ્નાર્થ વાક્ય. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજું વાક્ય છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ, જેને કહેવાશે આજ્ઞાર્થ વાક્ય. શું કહેવાશે? આજ્ઞાર્થ વાક્ય. ત્યાર પછી વાત કરીએ ચોથા નંબર ઉપર, તો ચોથા નંબર ઉપર આવશે એક્સક્લેમેટરી વાક્ય, એટલે કે ઉદ્ગાર વાક્ય. ત્યાર પછી વાત કરીએ 5 નંબર ઉપર, તો 5 નંબરનું સેન્ટેન્સ પૂછાશે ઓપ્ટેટિવ સેન્ટેન્સ, જેને કહેવાશે ગુજરાતીની અંદર શુભેચ્છક વાક્ય. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? શુભેચ્છક વાક્ય. ત્યાર પછી વાત કરીએ 6 નંબરની ઉપર, તો 6 નંબર ઉપર આવશે લેટ વાળા વાક્ય, જેને ગુજરાતીની અંદર કહેવાશે પરવાનગી સૂચવતા વાક્ય. શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? પરવાનગી સૂચવતા વાક્ય. ત્યાર પછી 7 નંબરની વાત કરીએ તો 7 નંબર ઉપર આવશે દરખાસ્ત સૂચવતા વાક્ય, એટલે કે લેટ્સ વાળા વાક્ય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવું છે તો 7 પ્રકારના વાક્ય છે તમારે જોવા પડશે, બરોબર છે. તો આવો ફરી એક વખત આજે છે આ વાક્યનો આપણે અભ્યાસ કરીએ અને ફરી એકવાર રિવિઝન કરી લઈએ કે કયા કયા વાક્ય પૂછાય છે. તો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, શુભેચ્છક વાક્ય, પરવાનગી સૂચવતા વાક્ય અને દરખાસ્ત સૂચવતા વાક્ય. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાથે મળીને આ દરેક વિશે હવે થોડોક વધારે પરિચય મેળવીએ કે કેવા કેવા વાક્યની અંદર ફેરફાર થાય છે અને કયા કયા વિધાનો આવે છે. તો પહેલું જ વાક્ય આપણને આપેલું છે એસર્ટિવ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, કયું વાક્ય આપેલું છે આપણને? એસર્ટિવ સેન્ટેન્સ, જેને કહેવાશે ગુજરાતીની અંદર વિધાન વાક્ય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો, બરોબર છે. વિધાન વાક્યને અંગ્રેજીમાં કહેવાશે એસર્ટિવ સેન્ટેન્સ, અને અસર્ટિવ સેન્ટેન્સનું ગુજરાતી થશે વિધાન વાક્ય. તો જોઈએ આ વાક્યની અંદર ફેરફાર કરવા માટે કયા કયા નિયમો આવે છે. વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આપણે આના નિયમો. તો જોઈએ પહેલો નિયમ કે વિધાન વાક્યની અંદર તમારે રિપોર્ટેડ સ્પીચ હોય, બરોબર છે, ફેરવવાની છે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. અને વિધાન વાક્ય આપેલું છે, તો રિપોર્ટેડ સ્પીચની અંદર કેવા કેવા ફેરફાર થશે? તો પહેલો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો કે વાક્યની અંદર બોલનાર, બરોબર છે, એટલે કે સબ્જેક્ટ, અને સાંભળનાર એટલે કે લિસનર, એ કેવા રહેશે? તો યથાવત રહેશે, જેમના છે તેમના જ રહેશે, એમનેમ જ રહેશે, જેની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ફરી એકવાર જણાવી દો વિદ્યાર્થી મિત્રો, વિધાન વાક્યની અંદર જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચને ફેરવો છો, ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવો છો, તો વિધાન વાક્યની અંદર બોલનાર અને સાંભળનાર યથાવત રહેશે, એટલે કે જેમના છે એમને એમ જ રહેશે, બરોબર છે. ત્યાર પછી નિયમ નંબર 2 જોઈએ. તો નિયમ નંબર 2 શું કે છે કે જો બે વ્યક્તિ વાતચીત કરતી હોય, એટલે કે વાક્યની અંદર સાંભળનાર અને બોલનાર બંને આપેલા હોય. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો, બે વ્યક્તિ વાતચીત કરતી હોય, વાક્ય છે વિધાન, અને વિધાન વાક્યની અંદર તમને બંને આપી દીધેલા હોય, સાંભળનાર અને બોલનાર, બરોબર છે. ત્યારે તમારે રિપોર્ટિંગ વર્બને ટૂંકમાં કહેવાય આરવી.
તો રિપોર્ટિંગ વર્બ છે ખાસ જોજો કયું મૂકવું પડશે તો સેડ ટુનું મૂકવું પડશે ટોલ્ડ. શું થશે? ટોલ્ડ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સેડ ટુનું થશે ટોલ્ડ, સેઝ ટુનું થશે ટેલ અને સેડ ટુનું થશે ટેલ. ફરી એકવાર, જ્યારે વાક્યની અંદર સાંભળનાર અને બોલનાર બંને આપેલા હોય ત્યારે શું થશે તો સેડ ટુનું ટોલ્ડ થશે, સેડ ટુનું ટેલ થશે અને સેડ ટુનું માત્ર ટેલ થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો સંયોજક વિધાન વાક્યની અંદર તમારે ધેટ મૂકવું. કેવી રીતના? તો અલ્પ વિરામ પછીનું અને રિપોર્ટેડ સ્પીચનું ડબલ ઇન્વર્ટેડ કોમાનું વાક્ય. બરોબર છે. બંને નીકળી જશે અને બંને નીકળી જશે એટલે બંને માટે વાક્યમાં જોડવા માટે જે મુકાતો શબ્દ છે વધારાનો, એ શબ્દને તમે શું કહેશો? સંયોજક. તો એ સંયોજક વિધાન વાક્યની અંદર ધેટ મુકાશે. વિદ્યાર્થી મિત્રો, ફરજિયાત વિધાન વાક્યની અંદર સંયોજકમાં તમારે ધેટ મૂકવું પડે. બરાબર છે. ત્યાર પછી એના પછીનો નિયમ કે કાળમાં છે નિયમ અનુસાર ફેરફાર કરવા, જે આપણે જનરલ નિયમની અંદર ભણી ગયા છીએ કે કાળમાં છે કયા કયા ફેરફાર થાય છે. ત્યાર પછીના નિયમની વાત કરીએ તો સર્વનામમાં ફેરફાર કરવો. સર્વનામમાં ફેરફાર કરવાનું કોષ્ટક આપણે વિદ્યાર્થી મિત્રો જોયેલું હતું. કર્તા, કર્મ, સંબંધક 1, સંબંધક 2 અને સ્વવાચક, જેની અંદર આપણે જોયું હતું ને કર્તા આઈ તો કર્મ વિભક્તિ મી. બરોબર છે. સંબંધક મેં માય, માય અને માય સેલ્ફ. બરોબર છે. આ રીતના બહુવચનમાં હોય તો વી, અસ, અવર, અવર સેલ્વેસ. બરોબર છે. તો એ સર્વનામનું કોષ્ટક તમારે ફરજિયાત પાકું કરી લેવાનું છે. સર્વનામનો ઉપયોગ છે બરોબર, એ જરૂરી નિયમ પ્રમાણે ફેરફાર થશે. ત્યાર પછીનો નિયમ છે કે સ્થળ સમય સૂચક દર્શાવતા શબ્દની અંદર તમારે ફેરફાર કરવાનો રહેશે. કયા કયા શબ્દ? તો ધીસનું ધેટ, ધેટનું ધોઝ. બરોબર છે. કમનું ગો, હિયરનું ધેર, નાવનું ધેન. આવા બધા શબ્દ છે આપણે કોષ્ટક લખાવેલું હતું. ગયા લેક્ચરની અંદર આપણે કોષ્ટકમાં ભણાવેલું હતું. બરોબર છે. તો ફરીવાર કોષ્ટક તમારે યાદ કરી લેવાનું છે અને પછી તમારે આ રીતના છે સ્થળ અને સમય સૂચક દર્શાવતા શબ્દની અંદર પૂરેપૂરો ફેરફાર કરી દેવાનો છે. ત્યાર પછી વાત કરીએ તો વિધાન વાક્ય છે એમ ખબર કેમ પડે? બરોબર. રિપોર્ટેડ સ્પીચની અંદર આપેલું વાક્ય વિધાન વાક્ય છે એમ તમને ખબર કેમ પડશે? તો વિદ્યાર્થી મિત્રો, વાક્યની શરૂઆત કર્તાથી થાય છે. યાદ રાખજો, વિધાન વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે અને ત્યાર પછી કર્તાથી શરૂઆત થાય એટલે વિધાન વાક્યમાં છેલ્લે હંમેશા શું આપેલું હશે? ફૂલ સ્ટોપ, એટલે કે પૂર્ણ વિરામ. બરોબર છે. પૂર્ણ વિરામ આપેલું હશે. ખ્યાલ આવી ગયેલો? વિધાન વાક્ય ઓળખવા માટે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. તો વાક્યની શરૂઆત કર્તાથી થાય છે, કોઈ કર્તા આપી દીધેલો હશે, અને છેલ્લે છે વાક્યને છેલ્લે ફૂલ સ્ટોપ આપેલું હશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત આપણે નિયમો છે વિધાન વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરફાર કરીએ છીએ તો કેવા કેવા ફેરફાર થાય છે વિધાન વાક્યમાં અભ્યાસ કરી લઈએ. તો ફરીવાર ટૂંકમાં જોઈએ તો બોલનાર અને સાંભળનાર યથાવત રહેશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બોલનાર અને સાંભળનારમાં કોઈ તમારે ફેરફાર થશે નહીં. રામનું રામ જ હશે, શ્યામનું શ્યામ જ થશે. બોલનાર રામ છે, સાંભળનાર શ્યામ છે, તો રિપોર્ટેડ સ્પીચની અંદર બોલનાર રામ અને શ્યામ જ રહેશે, જેની અંદર તમારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યાર પછીનો નિયમ આપણે જોયો તો ટૂંકમાં જોઈએ કે વાક્યની અંદર બોલનાર અને સાંભળનાર આપેલા હોય તો રિપોર્ટેડ વર્ગ તમે કઈ રીતના મૂકશો? તો સેડ ટુનું ટોલ્ડ કરશો, સેઝ ટુનું ટેલ કરશો અને સેડ ટુનું ટેલ કરશો. ખ્યાલ આવી ગયો? 3 વસ્તુ યાદ રાખવાનું છે. સેડ ટુનું ટોલ્ડ, સેઝ ટુનું ટેલ અને સેડ ટુનું ટેલ. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ. બરોબર છે. રિપોર્ટેડ સ્પીચની અંદર જ્યારે વાક્ય બનાવશો એટલે એ બધા શબ્દ દૂર થઈ જશે. બરોબર, નિશાનીઓ દૂર થઈ જશે અને અલ્પવિરામ અને રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમાને દૂર કરતા જે શબ્દ મૂકવો પડે છે વાક્યને જોડવા માટે, એ વિધાન વાક્યની અંદર હંમેશા ધેટ મુકાય છે. બરોબર છે. ત્યાર પછી કાળમાં છે નિયમ અનુસાર ફેરફાર કરવો, જેના નિયમ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. ત્યાર પછી સર્વનામની અંદર ફેરફાર કરવો, જેના માટે તમારે ફરજિયાત પેલું કોષ્ટક છે યાદ રાખવું પડશે. આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ વાળું. બરાબર છે. ત્યાર પછી સ્થળ સમય સૂચક દર્શાવતા શબ્દોની અંદર તમારે જરૂરી એવો ફેરફાર કરવો પડશે. અને સૌથી અગત્યનું કે વાક્ય વિધાન વાક્ય છે ખબર કેમ પડે? તો વાક્યની શરૂઆત કર્તાથી થાય છે અને છેલ્લે તમને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામની નિશાની આપેલી હોય છે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા સાથે મળીને હવે વિધાન વાક્યના અમુક જે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરીએ, જેથી તમને વધારે આઈડિયા આવે. બરોબર છે.
તો પહેલું એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. પહેલું એક્ઝામ્પલ છે રાજ said to Ketan, Komal gets up early in the morning. બરોબર છે. વાક્ય તમને એવું આપેલું છે રિપોર્ટેડ સ્પીચની અંદર કે રાજ સેડ ટુ કેતન, તો બોલનાર કોણ છે? રાજ. બરોબર છે. સાંભળનાર કોણ છે? કેતન. વાક્યની અંદર તમને બોલનાર અને સાંભળનાર બંને આપેલા છે. ત્યાર પછી અલ્પવિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમા આપેલા છે. તો ડબલ ઇન્વર્ટેડ કોમા વચ્ચેનું વાક્ય છે આપણા માટે શું બને? તો RS રિપોર્ટેડ સ્પીચ છે, જેનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આવો આ વાક્યનો અભ્યાસ કરી અને જેને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીએ તો પહેલો ફેરફાર થશે રાજનું રાજ, બોલનારનું બોલનાર રહેશે. હવે નિયમ યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે વાક્યની અંદર બોલનાર અને સાંભળનાર બંને આપ્યા છે, ત્યારે રિપોર્ટિંગ વર્બ શું મૂકશો આપણે? ટોલ્ડ. ખ્યાલ આવી ગયો? ત્યારે આરવી શું મૂકાશે? ટોલ્ડ. તો આપણે વચ્ચે આરવી ટોલ્ડ મૂકી દીધું. ત્યાર પછી કેતનનું કેતન. ત્યાર પછી હવે આવશે અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા. આ બંને રિપોર્ટેડ સ્પીચમાં ફેરવીએ એટલે દૂર થઈ જશે. તો બંનેને દૂર કરીને વધારે મુકાતો શબ્દ ધેટ, એને કહેવાય સંયોજક. શું કહેવાશે એને? સંયોજક. તો સંયોજક આપણે શું મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો? પહેલા વાક્યની અંદર ધેટ. બરોબર છે. ધેટ આપણે સંયોજક મૂકેલું છે. વાક્યની શરૂઆત ક્રમમાં જ થશે. પહેલા સાંભળનાર, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ, પહેલા બોલનાર, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર, પછી સંયોજક. હવે જુઓ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જે વાક્ય આપેલું છે તેની અંદર આપણે અમુક જે ફેરફાર કરીએ. તો કોમલ છે, તો કોમલ છે કયો પુરુષ કહેવાય મિત્રો? તો કોમલ છે સ્ત્રી કહેવાય. ત્રીજો પુરુષ એક વચન. અને આપણે નિયમમાં કીધું હતું કે ત્રીજો પુરુષ એક વચન જ્યારે રિપોર્ટેડ સ્પીચની અંદર આપેલો હશે ત્યારે કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. એટલે કોમલનું શું રહેશે અહીંયા? કોમલ. ત્યાર પછી કાળની અંદર ફેરફાર થશે. તો તમને ક્રિયાપદ આપેલું છે ગેટ્સ. ગેટ્સ છે કયા કાળનું ક્રિયાપદ છે? તો હા મિત્રો, સાદો વર્તમાન. કયા કાળનું છે? સાદો વર્તમાન. તો સાદા વર્તમાનનું રૂપાંતર શેમાં થશે? તો સાદો ભૂતકાળ. આપણે ભણાવેલું છે કે કાળ પરિવર્તનમાં જોયું હતું ને, કે સાદો વર્તમાન હશે તો સાદો ભૂતકાળ થશે. તો અહીંયા ગેટનું ભૂતકાળ શું થશે? ગોટ. અપનું અપ. અર્લીનું અર્લી. ઇન ધ મોર્નિંગનું ઇન ધ મોર્નિંગ. અને છેલ્લે કે વાક્યની અંદર તમામ પ્રકારના ચિહ્ન દૂર થઈ જશે. આપણે અલ્પવિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમાને દૂર કરીને બંને વચ્ચે શું મૂકેલું છે? સંયોજક ધેટ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી વાત કરીએ બીજા સેન્ટેન્સની. તો જોઈએ બીજું સેન્ટેન્સ શું કે છે. મનોજ સેડ ટુ રિયા. મનોજ છે કોણ છે? સ્પીકર. બરોબર છે ને, આપણે ટૂંકમાં કહેશું એસ. ત્યાર પછી સેડ ટુ આપેલું છે. ત્યાર પછી સાંભળનાર કોણ છે? રિયા. તો એને આપણે કહેશું ઓબ્જેક્ટ, એટલે સાંભળનાર. ત્યાર પછી અલ્પવિરામ આપેલો છે ને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રિપોર્ટેડ સ્પીચનું વાક્ય શું છે? તો આઈ એમ વોટરિંગ ધ પ્લાન્ટ્સના. હું અત્યારે છોડવાઓને પાણી પાઈ રહ્યો છું. તો આ વસ્તુ આપણા માટે શું થાય? રિપોર્ટેડ સ્પીચ. બરોબર છે. RS, જેનું આપણે રૂપાંતર કરશું IDS, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો જો કઈ રીતના ફેરફાર થશે? તો પહેલા મનોજનું મનોજ. બરોબર છે. બોલનારનું બોલનાર. ત્યાર પછી વાક્યની અંદર જુઓ સાંભળનાર આપેલો છે. હા વિદ્યાર્થી મિત્રો, શું આપેલો છે? સાંભળનાર રિયા. બરોબર. વાક્યમાં બોલનાર અને સાંભળનાર બંને આપ્યા છે એટલે આરવી રિપોર્ટિંગ વર્બ આપણે શું મૂકશું? ટોલ્ડ. વિધાન વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બ શું થઈ ગયું આપણું? ટોલ્ડ. ત્યાર પછીનો ક્રમ સાંભળનાર કોણ છે? તો રિયા આપેલી છે સાંભળનાર. હા. ત્યાર પછી જો અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા આપેલા છે તો બંનેને દૂર કરીને વધારાનો શબ્દ મુકાય સંયોજક. જેને શું કહેવાય? ધેટ. બરોબર છે. સંયોજક. તો સંયોજક તરીકે આપણે વાક્યની અંદર શું મૂકેલું છે? ધેટ. ત્યાર પછી ફેરફાર કરીએ. હવે રિપોર્ટેડ સ્પીચની અંદર આપેલું વાક્ય એવું કે છે કે આઈ એમ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તો આઈ એમ, તો આઈ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? બરાબર સમજો. હવે આઈ સાથે એમ આપેલું છે. આઈ, તો આઈ કયો કહેવાય? પ્રથમ પુરુષ. બરોબર છે ને? આપણે નિયમમાં સમજાતા કે પ્રથમ પુરુષ હોય ત્યારે ફેરફાર કઈ રીતના થશે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પુરુષ હોય ત્યારે ફેરફાર છે બોલનાર પ્રમાણે થશે. ને બોલનાર આપણા વાક્યમાં કોણ છે? મનોજ. બરોબર છે ને? આ
મનોજ છે ને પ્રથમ પુરુષ આઈ છે કર્તા વિભક્તિ, તો મનોજની કર્તા વિભક્તિ શું થશે વાક્યની અંદર? હી. ખબર પડી ગઈ? વાક્યની અંદર આઈ આપેલું છે તો આઈનો ફેરફાર શેના આધારે થશે? બોલનાર પ્રમાણે. તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર કહું છું, રિપોર્ટેડ સ્પીચની અંદર પ્રથમ પુરુષ આઈ આપેલું છે અને આઈ આપેલું હોય ત્યારે ફેરફાર શેના આધારે થશે? બોલનાર. તો બોલનાર કોણ છે? મનોજ. તો મનોજ માટે કર્તા વિભક્તિ શું લાગી અહીંયા? હી. બરોબર છે. હવે એમ છે, એમનું શું થશે? વોઝ. કારણ કે આપણે નિયમમાં સમજાતા એમ ઇઝારનું શું થશે? વોઝ વેર. તો આઈનું બોલનાર પ્રમાણે હી, એમનું વોઝ, વોટરિંગનું વોટરિંગ. બરોબર છે. ચાલુ વર્તમાન કાળ છે એટલે ચાલુ ભૂતકાળમાં ફેરવું. બરોબર છે. એમ વોટરિંગનું વોઝ વોટરિંગ થઈ ગયું. ધ પ્લાન્ટ્સનું ધ પ્લાન્ટ્સ. ત્યાર પછી સ્થળ સમય દર્શક દર્શાવતો શબ્દ છે. સ્થળ સમય દર્શક દર્શાવતો શબ્દ એટલે નાવ છે. નાવ. તો નાવનું થશે ધેન, જે આપણે કોષ્ટકની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી અભ્યાસ કરીએ વાક્ય નંબર 3નો. તો વાક્ય નંબર 3 જોઈએ શું કે છે? કેતકી સેઝ ટુ કેયુર. કેતકી છે બોલનાર છે, કેયુર સાંભળનાર, બંને આપેલા છે. સરસ. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમા પછી અલ્પવિરામ પછી ઇન્વર્ટેડ કોમાનું વાક્ય જોઈએ તો શું વાક્ય આપેલું છે? યુ હેવ ટ્રાઈડ યોર બેસ્ટ ટુ હેલ્પ મી. કે તું મને મદદ કરવા માટે તારું શ્રેષ્ઠ પ્રદર્શન કરજે, તારો શ્રેષ્ઠ ભાવ મને આપજે એમ. બરોબર છે. યુ હેવ ટ્રાઈડ, તું પ્રયત્ન કરજે. યોર બેસ્ટ એટલે તારી શ્રેષ્ઠતા, ટુ હેલ્પ મી એટલે મને મદદ કરવા માટે. તો જોઈએ વાક્ય મિત્રો. કેતકી કોણ છે આપણા વાક્યની અંદર? બોલનાર. તો બોલનારનું બોલનાર કેતકી. ત્યાર પછી વાક્યમાં જોઈએ સાંભળનાર આપેલું છે તો હા શું આપેલું છે? કેયુર. તો સાંભળનાર અને બોલનાર બંને છે એટલે સેઝ ટુ છે. બરોબર. રિપોર્ટિંગ વર્ક તમને સેઝ આપેલું છે તો આપણે શું મૂકશું? સેઝનું ટેલ્સ કરશું. શું કરશું? ટેલ્સ. બરોબર છે. ત્યાર પછી સાંભળનાર કેયુરનું કેયુર ક્રમમાં જ લખાશે. બોલનાર, રિપોર્ટિંગ વર્બ, પછી સાંભળનાર. ત્રણ વસ્તુ આવી ગઈ. હવે બંનેને જોડતું, બરોબર છે, અલ્પવિરામ અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે એટલે બંનેને જોડતો એક વધારાનો શબ્દ જેને કહેવાય સંયોજક. એ શું આવશે? ધેટ. બરોબર છે. આટલી વસ્તુ ક્લિયર? હવે ફેરવીએ રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. તો વાક્ય આપેલું છે યુ હેવ ટ્રાઈડ યોર બેસ્ટ ટુ હેલ્પ મી. મિત્રો વાક્યની અંદર યુ આપેલો છે. બરોબર છે. યુ. હવે જુઓ યુ છે એ ક્રિયાપદ પહેલા આપેલો છે. હેવ પહેલા યુ આપેલો છે તો કર્તા વિભક્તિમાં ફેરફાર થશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને યુ છે ક્રિયાપદ પહેલા આપેલો હોય તો તમારે કર્તા વિભક્તિમાં લેવાનું. બરોબર છે. સમજી લો. યુ પહેલા તો કર્તા, અને ત્યાર પછી યુ પછી આપેલો હોય તો તમારે લેવી પડે કર્મ વિભક્તિ. કઈ વિભક્તિ? કર્મ. ખ્યાલ આવી ગયો? ક્રિયાપદ પહેલા યુ આપેલો હોય તો ફેરફાર છે કર્તા પ્રમાણે કરવાનો, કર્તા વિભક્તિ લેવાની. અને ક્રિયાપદ પછી યુ આપેલો હોય તો ફેરફાર તમારે કર્મ વિભક્તિની અંદર કરવાનો છે. તો અહીંયા હેવ પહેલા યુ આપેલો છે એટલે યુનો ફેરફાર આપણે કર્તા વિભક્તિ દ્વારા કરશું. તો યુનો ફેરફાર કોના આધારે થાય વિદ્યાર્થી મિત્રો? તો સાંભળનાર પ્રમાણે. યુ છે એ સાંભળનાર પ્રમાણે ફરશે તો સાંભળનાર કોણ છે? કેયુર. તો કેયુર માટે શું લાગશે અહીંયા? હી. શું લાગશે? હી. હવે જુઓ, હેવ ટ્રાઈડ યોર બેસ્ટ ટુ હેલ્પ મી. આપણે નિયમની અંદર ભણી ચૂક્યા કે રિપોર્ટેડ વર્બ છે એટલે કે આરવી. આરવી એ કોઈ સાદા વર્તમાન કાળની અંદર આપેલું હોય, બરાબર છે, તો કાળની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. બરોબર છે. તો સેટ ટુ અને વાક્ય છે આપણને પૂર્ણ વર્તમાન કાળનું એટલે વાક્યની અંદર ફેરફાર થશે નહીં. તો હેવનું શું થશે અહીંયા? હેઝ. બરાબર છે. હેવનું શું થશે? હેઝ. કારણ કે રિપોર્ટિંગ વર્બ છે સાદા વર્તમાનમાં છે, સાદા ભવિષ્યકાળમાં, બે કાળમાં હોય તો ફેરવું પડે નહીં. બરોબર છે. તો હેવનું શું થઈ જશે? યુ સાથે હેવ લાગ્યું, ધી સાથે અહીંયા હેઝ લાગશે. ટ્રાઈડનું ટ્રાઈડ ક્રિયાપદનું મૂળ રૂપ રહેવા દેવું પડશે. ત્યાર પછી યોર છે. યોર એ કર્મ વિભક્તિ છે. યો કર્મ વિભક્તિ કોના દ્વારા ફરશે? સાંભળનાર દ્વારા. સાંભળનાર કોણ છે? કેયુર. તો કેયુરની કર્મ વિભક્તિ થશે અહીંયા હીઝ. શું થશે? હીઝ. બરાબર છે. ત્યાર પછી બેસ્ટનો બેસ્ટ. બરોબર છે. ટુ હેલ્પ. ટુ હેલ્પનું ક્રિયાપદ મૂળ જ રહેવા દેવાનું. હેલ્પનું ટુ હેલ્પ. અને બરોબર છે. મી છે. મી. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો, એટલે મીનું શું થશે સાંભળનાર પ્રમાણે, બોલનાર પ્રમાણે? તો મીનું લખાશે હિમ. બરોબર. હેલ્પ પછી તમારે શું મુકાશે? હિમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આપેલા વાક્યની અંદર? હવે વાત કરીએ ચોથા નંબરના વાક્યની અંદર.
તો ચોથું વાક્ય શું કે છે? આઈ સેડ ટુ હર. બંને આપેલા છે, બોલનાર અને સાંભળનાર. બોલનાર આઈ છે, સાંભળનાર હર છે. કર્મ વિભક્તિ આપી દીધી છે સાંભળનારની. અલ્પવિરામ આપેલું છે. ઇન્વર્ટેડ કોમાનું વાક્ય જોઈએ હવે. યુ અપિયર વેરી પ્રિટી ટુડે. તું આજે દેખાવે ખૂબ જ સુંદર લાગી રહી છે. તો ફેરવીએ આપણે રિપોર્ટેડ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર. બરોબર છે, તો જોઈએ વાક્યની અંદર બોલનાર કોણ છે? આઈ. સાંભળનાર કોણ છે? હર. બંને આપેલા છે, તો સાઇડ ટુનું થશે અહીંયા ટોલ્ડ. શું થશે? ટોલ્ડ. બરોબર છે, આઈનું આઈ, સાઇડ ટુનું ટોલ્ડ. સાઇડ ટુનું ટોલ્ડ કેમ થયું? તો વાક્યમાં બોલનાર સાંભળનાર બંને આપેલા છે, અને સાઇડ ટુનું રિપોર્ટિંગ વર્બ મૂકવાનું ટોલ્ડ. ત્યાર પછી હરનું હર કર્મ વિભક્તિ મૂકી સાંભળનારની, અને ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ દૂર થશે એટલે એના માટે વધારાનો શબ્દ સંયોજક મુકાય ધેટ. બરોબર છે ને વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ કે જ્યારે વાક્યમાં યુ આપેલો હોય, બરોબર છે, ક્રિયાપદ પહેલા યુ આપેલો હોય, તેનો ફેરફાર શેના આધારે થશે? તો કર્તા દ્વારા થશે. કઈ વિભક્તિ દ્વારા? કર્તા. બરોબર છે, તો યુ છે એનો ફેરફાર બોલનાર આધારે થશે. બરોબર છે, સાંભળનાર આધારે. યુ એટલે બીજો પુરુષ, તો યુનો ફેરફાર સાંભળનાર આધારે થશે. સાંભળનાર કોણ છે અહીંયા? હર. હરની કર્તા વિભક્તિ શું થશે? શી. બરોબર છે, હર શી માટે જ લાગશે ને, એટલે કર્તા થશે અહીંયા સી. હવે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ છે એપિયર, તો એપિયરનું થશે અહીંયા એપિયર્ડ. વેરી પ્રિટીનું વેરી પ્રિટી. ત્યાર પછી સમય સ્થળ દર્શકતો શબ્દ છે, ફેરફાર કરવો પડશે. તો ટુડેનું લાગશે અહીંયા ધેટ ડે. શું થશે? ધેટ ડે. ત્યાર પછીનું વાક્ય વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ. તો વાક્ય 5 નંબરનું એવું છે કે રાહુલ સેડ ટુ કેતન. રાહુલ સેડ ટુ કેતન, આઈ એમ હિયર નાવ. રાહુલ કેતનને કહે છે હું અહીંયા જ છું. તો જોઈએ, ફેરફાર કરીએ. વાક્યમાં પહેલા જોઈએ બોલનાર સાંભળનાર. વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા છે. હા, બોલનાર કોણ છે? રાહુલ. સાંભળનાર કોણ છે? કેતન. સેડ ટુ છે એટલે રિપોર્ટિંગ વર્બ શું થશે? ટોલ્ડ. શું થશે એનું? ટોલ્ડ. બરાબર છે, રાહુલ બોલનાર છે, સાંભળનાર કેતન છે, અને સવાલમાં તમને સેડ ટુ આપેલું છે એટલે સેડ ટુનું આરવી મૂકશું આપણે ટોલ્ડ. બરોબર, તો વાક્ય આ પ્રમાણે બનશે. રાહુલ ટોલ્ડ કેતન. શું બનશે? રાહુલ ટોલ્ડ કેતન. સંયોજક મૂકશું. બંને વાક્યને જોડતા નિશાનીઓ દૂર કરશો એટલે મુકાશે ધેટ. ત્યાર પછી આઈ આપેલો છે. આઈ, તો આઈનો ફેરફાર કોના આધારે થશે? તો હા, બોલનાર આધારે. બોલનાર કોણ છે? રાહુલ. પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ પ્રમાણે ફેરફાર થશે ને આવ્યો એટલે. બરોબર છે, તો બોલનાર પ્રમાણે થશે. બોલનાર કોણ છે? રાહુલ. તો રાહુલ માટે લાગશે કર્તા વિભક્તિ હી. બરોબર છે, એમ ઇઝારનું થઈ જશે વોઝ. હિયરનું થશે અહીંયા ધેર. બરોબર ને, નાવનું પણ ધેર. તો આ પ્રમાણે તમારે ફેરફાર કરવો પડે વિદ્યાર્થી મિત્રો. ફરી એક વખત આ વાક્ય જોઈએ. રાહુલ સેડ ટુ કેતન, આઈ એમ હિયર નાવ. રાહુલ કેતનને કહે છે હું અહીંયા જ છું. બરોબર, રાહુલનું રાહુલ, સેડ ટુનું કરશું ટોલ્ડ, કેતનનું કેતન. ત્યાર પછી વાક્યમાં સંયોજક મૂકશું, કંજક્શન મૂકશું ધેટ. ત્યાર પછી આઈ છે. આઈ, તો આઈનો ફેરફાર થશે બોલનાર આધારે. બોલનાર કોણ છે? રાહુલ. તો રાહુલની કર્તા વિભક્તિ થશે હી. બરોબર છે, ત્યાર પછી એમ ઇઝારનું થશે વોઝ વેર, તો આઈ એમનું વોઝ મૂકશું. હિયરનું થશે ધેર. સમય સૂચક દર્શાવતા શબ્દમાં ફેરફાર કરીએ એટલે, અને નાવનું પણ થશે ધેન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરોબર છે, આજે આપણે અભ્યાસ કર્યો વિધાન વાક્યનો, જેને કહેવાય ઇમ્પરેટિવ સેન્ટેન્સ. બરોબર છે, હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરશું, અને તેને લગતા જે નિયમો છે અને ઉદાહરણોનો અભ્યાસ કરીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે વિડીયોમાં તમને સમજ પડી અને ખૂબ જ સારી એવી માહિતી મળી છે. તો આવતા વિડીયોમાં પરિવાર મળીએ વિધાન વાક્ય સાથે, પ્રશ્નાર્થ વાક્યની સાથે, અને તેનો અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત.